દત્ત સંપ્રદાયના સંતો શ્રી નારાયણ મહારાજ કેડગાંવકર તેમનું નામ પણ અગ્ર સ્થાને છે. તેઓ પુના નજીક આવેલા બેટ કેડગાંવ એ સ્થાનમાં રહેતા હતા અને એને પણ એક દત્ત ક્ષેત્ર તરીકેનું નામ પ્રાપ્ત થયું છે. નારાયણ મહારાજ કેડગાંવકર ના એક ભક્ત હતા અને એ શેઠજી કલકત્તાના હતા. એ શેઠજીને ઉદર વ્યથાથી એટલે કે નારાયણનાથ કેડગાંવકર પાસે આવ્યા અને તેમણે આશીર્વાદની યાચના કરી. જે પેટ દર્દમાં ન ખવાય તેવો જુવારનો રોટલો એમણે પ્રસાદ તરીકે પેલા શેઠજીને આપ્યો અને એ શેઠજીએ શ્રદ્ધાપૂર્વક એને ગ્રહણ કર્યો તો એમની ઉદર વ્યથા કાયમની મટી ગઈ. આથી કૃતજ્ઞતા દર્શાવવા માટે એ શેઠજીએ, જે દાસાની કરીને નામ હતું, 3.5 કિલો નક્કર સોનાની દત્ત ભગવાનની મૂર્તિ નારાયણ મહારાજ કેડગાંવકરની જે પાલખી શોભાયાત્રા માટે દત્ત મૂર્તિ આપી. એટલે એની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરીને એક ઠેકાણે કરવાની નહીં, ઉત્સવ મૂર્તિ કહેવાય છે. એ 3.5 કિલોની સોનાની દત્ત ભગવાનની મૂર્તિ ઉત્સવ મૂર્તિ તરીકે આપી અને શરૂઆતમાં તે બેટ કેડગાંવમાં જ રહેતી હતી, પણ હાલમાં સિક્યોરિટીના હિસાબથી એને બેંક ઓફ મહારાષ્ટ્રના લોકરમાં મૂકવામાં આવે છે અને દત્ત જયંતિના 7 દિવસ પહેલા એને લોકોના દર્શન માટે ત્યાં જ એ બેંક ઓફ મહારાષ્ટ્રની બ્રાન્ચમાં દર્શન માટે ઉપલબ્ધ એ મૂર્તિ હોય છે. સવારે 8 વાગે એને બહાર કાઢવામાં આવે છે. 8 થી 10 ની પહેલા પૂજા અભિષેક થાય છે. 10 વાગ્યાથી બપોરના 3 સુધી બધા જ લોકો એના દર્શન કરી શકે છે. લગભગ 3 થી 4 હજાર ભક્તો રોજ મૂર્તિના દર્શન કરે છે અને દત્ત જયંતિ પછી એ મૂર્તિ ફરી પાછી બેંકના લોકરમાં જતી રહે છે. દત્ત સંપ્રદાયના સંતો શ્રી નારાયણ મહારાજ કેડગાંવકર એમનું નામ પૂજ્ય શ્રી રંગભૂષણ મહારાજે એક ભજનમાં એમનો ઉલ્લેખ કર્યો છે કે ગુરુ દત્ત દિગંબર તવ શરણમ આ જે ભજન છે, દાતા દત્ત દિગંબર તવ શરણમ, એમાં નારાયણ વૈભવમાનિક પ્રભુ એ જે નારાયણ નામ છે એ નારાયણ મહારાજ કેડગાંવકર માટે એ પ્રયોજાયેલું છે. નારાયણ મહારાજ કેડગાંવકર તેઓ દત્ત સંપ્રદાયના એક સંત હતા અને ખાસ કરીને આયર ગામના જે જમીનદાર હતા, ઇનામદાર કહેવાય છે, એ જે જડે કરીને હતા એ જડેના ગુરુ આ નારાયણ મહારાજ કેડગાંવકર હતા. શરૂઆતના દિવસોમાં નારેશ્વર મહાદેવના પણ નારાયણ મહારાજ કેડગાંવકરનો ફોટો હતો. કાળે કરીને બહુ જીર્ણો અને જૂનો થઈ ગયો છે. નારાયણ મહારાજ કેડગાંવકર અને એમને ભક્તે આપેલી દત્ત ભગવાનની 3.5 કિલો સોનાની મૂર્તિ, તો આ બધું આપણે શ્રવણ કરીને દત્ત ભગવાનને આપણા હૃદયમાં સ્થિર કરીએ